નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજિનેસિસની ક્રિયા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે જેમ આગળના લેક્ચરની અંદર જોઈ ગયા હતા તેમ કે શુક્રકોષ ક્યાં ઉત્પન્ન થાય, તો શુક્રકોષો નર સજીવની અંદર શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે, જે નર જનનકોષ તરીકે અથવા તો આદિ શુક્રકોષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તેમાંથી કઈ ક્રિયા દ્વારા, તો કે શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન થાય છે. આ ક્રિયાની શરૂઆત છે તો મનુષ્યના જીવનની અંદર કયા સ્ટેજથી સ્ટાર્ટ થાય, જેમ કે આપણે વિવિધ અવસ્થાઓ જે મનુષ્યના સજીવના દેહની કહીએ છીએ તેમ કે યુવાન અવસ્થા, યૌવનનો આરંભ જ્યાંથી યુવાન અવસ્થાનો શરૂઆત થાય ત્યારથી આપણને નરની અંદર શુક્રકોષ જનનની ક્રિયાની શરૂઆત થતી જોવા મળતી હોય છે. ઓકે, ચલો એના પછી હવે આદિ શુક્રકોષની જે ક્રિયા છે, બરાબર, આપણે એવું જોઈ ગયા હતા કે ભાઈ શુક્રપિંડ જે હોય છે તે શુક્રપિંડની અંદર અનેક શુક્રોત્પાદક નલિકાઓ રહેલી હોય છે, જે શુક્રપિંડને ઘણા બધા નાના નાના ખંડોની અંદર વહેંચે છે, બરાબર. તો તેમાં આ જે શુક્રોત્પાદક નલિકા છે, શુક્રોત્પાદક નલિકાની અંદર આપણને આદિ શુક્રકોષો ઉત્પન્ન થતા જોવા મળે છે, બરાબર. જે આપણે અહીંયાથી આ કહીએ છીએ તે કે આ જે ફર્સ્ટ લાઈન આપણને અહીંયા કોષોનું આખું એક સ્તર જોવા મળે છે અહીંયા, તો કોષોના આ સ્તરને આપણે શું કહીએ છીએ? આદિ શુક્રકોષો, બરાબર. ચલો, તો આ આદિ શુક્રકોષો જે છે તે આદિ શુક્રકોષો એ શુક્રોત્પાદક નલિકાની દિવાલની અંદર જોવા મળે અને તે ખાસ યાદ રાખજો કઈ ક્રિયા દ્વારા? સમસૂત્રી ભાજન, બરાબર છે. સમસૂત્રી ભાજનની ક્રિયા દ્વારા ગુણન પામે અને સતત ને સતત સંખ્યામાં વધતા હોય છે. અને જ્યારે આપણે જોઈ ગયા હતા કે સમસૂત્રી ભાજનની ક્રિયા જે થાય તો એ સમસૂત્રી ભાજનની ક્રિયા, હવે આજે આદિ શુક્રકોષ ઉત્પન્ન થયો છે તો દૈહિક કોષોમાંથી જ ઉત્પન્ન આપણે એક રીતે થયો કહેવાય, એટલે કે એ કેવા હોય છે? દ્વિકીય હોય છે. અને કેટલા રંગસૂત્રો મનુષ્યના દરેક કોષમાં આપણને જોવા મળે? 46. તો એમ આ આદિ શુક્રકોષની અંદર પણ આપણને 46 રંગસૂત્રો જોવા મળતા હોય છે. હવે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહેવાતા કેટલાક જે આદિ શુક્રકોષો છે તે સમયાંતરે અર્ધીકરણ પામે, બરાબર. જેમ કે આપણે જોઈએ તેમ કે આદિ શુક્રકોષ જે છે તે શુક્રોત્પાદક નલિકામાંથી ઉત્પન્ન થયા ત્યારબાદ તે શેમાં ફેરવાય છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર. શેમાં? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. કઈ ક્રિયા દ્વારા? અર્ધીકરણની ક્રિયા દ્વારા પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ફેરવાય છે. હવે આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષો હોય છે તે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી ભાજનની ક્રિયા પૂર્ણ કરે અને બે સરખા એવા એકકીય કોષોનું નિર્માણ કરે છે. કેવા? બે સરખા કદના એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? દ્વિતીય પૂર્વ શુક્રકોષો. શું કયા તરીકે ઓળખવામાં આવે છે? દ્વિતીય પૂર્વ શુક્રકોષો. અને આપણે જોઈ ગયા કે અર્ધીકરણની ક્રિયા થાય છે તો અર્ધીકરણની ક્રિયાની અંદર રંગસૂત્રો અડધા થઈ જાય. પરિણામે આપણને દરેક જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ હોય છે તો આ દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર આપણને કેટલા રંગસૂત્રો જોવા મળે? 23 રંગસૂત્રો. કેટલા જોવા મળે છે? 23 રંગસૂત્રો જોવા મળતા હોય છે. ત્યારબાદ આ જે દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે તે બીજા અર્ધીકરણની અંદર પ્રવેશે અને દ્વિતીય અર્ધીકરણમાંથી આપણે કે અર્ધસૂત્રી ભાજનો પ્રવેશ અને 4 એકકીય એટલે કે 23 રંગસૂત્રો ધરાવતા એકકીય પ્રશુક્રકોષનું નિર્માણ કરે છે. એનું નિર્માણ કરે? પ્રશુક્રકોષ. ત્યારબાદ આ પ્રશુક્રકોષ છે તેના દેહની અંદર ફેરફાર થાય. જેમ કે આપણા બાયોલોજીની ભાષામાં દેહ એટલે કે શરીર એટલે કે એને આપણે કાયા પણ કહીએ છીએ, તો અહીંયા શુક્રકોષનું આપણે કહીએ એટલે એને શું કહેવામાં આવે છે? શુક્ર કાયાંતરણની ક્રિયા. કે પ્રશુક્રકોષના બંધારણની અંદર એટલે કે એના શુક્ર કાયાંતરણની ક્રિયા દ્વારા બંધારણમાં ફેરફાર થાય અને ત્યારબાદ તે શેમાં ફેરવાય છે? શુક્રકોષમાં. શેમાં ફેરવાય છે? શુક્રકોષમાં. ક્લિયર આટલી વસ્તુ? ચલો, શુક્ર કાયાંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ તે સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય અને અંતે શુક્રોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય. આ પ્રક્રિયાને શુક્રકોષો મુક્ત થવાની ક્રિયા એટલે કે સ્પર્મિએશનની ક્રિયા પણ કહેવામાં આવતી હોય છે. ક્લિયર આટલી વસ્તુ? જો પાછું તમને એકદમ ટૂંકમાં સમજાવું તો કે સૌથી પહેલાં આપણે જોયું કે યુવાન અવસ્થાના પ્રારંભે, કઈ અવસ્થાના પ્રારંભે? તો કે યુવાન અવસ્થાના પ્રારંભે આપણને શું જોવા મળે છે? તો કે આદિ શુક્રકોષ, બરાબર છે. આ આપણને અહીંયા આદિ શુક્રકોષ જોવા મળે છે. હવે આ આદિ શુક્રકોષ છે તે સમભાજન પામે છે. સમભાજન દ્વારા એ શેમાં નિર્માણ પામે? તો કે આપણે અહીંયા જે આ દોરેલા છે તે, બરાબર, પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું શું થાય છે? અર્ધીકરણ. શું થાય છે? અર્ધીકરણ. અર્ધીકરણના બે ભાગ, જેમાંથી અહીંયા પ્રથમ અર્ધીકરણ થયું છે
આ કોષનું પણ થશે અને આ કોષનું પણ થશે, પણ આપણે સરળતા ખાતર કોઈ એક જ કોષ દર્શાવીએ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ. અને દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં સમસૂત્રી વિભાજન એટલે કે અર્ધીકરણનો બીજો તબક્કો થશે અને એમાંથી શેનું નિર્માણ થાય છે, પ્રશુક્રકોષોનું. શેનું? પ્રશુક્રકોષ. અને પ્રશુક્રકોષ જે હોય છે તે વિભેદીકરણ પામે એટલે કે શુક્ર કાયાંતરણ પામે અને છેલ્લે શુક્રકોષમાં નિર્માણ પામતો હોય છે, પરિપક્વ શુક્રકોષમાં. જો રંગસૂત્રોની આપણે ચર્ચા કરીએ, બરાબર, તો આદિ શુક્રકોષ આ છે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે આપણે કહીએ છીએ તો એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ આ છે, બરાબર. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે, આ પ્રશુક્રકોષ છે અને આ શુક્રકોષ છે. તો જેમ અહીંયા આપણે કહીએ છીએ રંગસૂત્રોની અંદર, તો આપણને જે રંગસૂત્રો છે તે આદિ શુક્રકોષની અંદર 46 જોવા મળે, બરાબર, કેમ કે તેમાં સમભાજન થાય છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર પણ આપણને 46 જોવા મળશે. ત્યારબાદ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં અર્ધીકરણ થઈ જાય એટલે કે 23 રંગસૂત્રો આપણને જોવા મળે, એકી અવસ્થાના રંગસૂત્રો જોવા મળે. ત્યારબાદ અર્ધીકરણનો બીજો તબક્કો જે આપણે એને સમસૂત્રી વિભાજન કહીએ છીએ, તેમાં રંગસૂત્રો અડધા નથી થતા, એટલે પ્રશુક્રકોષની અંદર પણ 23 અને શુક્રકોષની અંદર પણ 23 રંગસૂત્રો આપણને જોવા મળતા હોય છે. ઓકે, ક્લિયર? હવે તમને આટલી વસ્તુ એક ખ્યાલ આવી ગયો હશે કે શુક્રકોષ જનનની ક્રિયા જે છે તે શુક્રકોષ જનનની ક્રિયા જો તમને પૂછે કે ભાઈ ચાર્ટ સહિત સમજાવો, તો ચાર્ટ સહિત સમજાવવાનું, વ્યવસ્થિત રીતે ચાર્ટ દોરવો અને આખી થિયરી સમજાવી. ઓકે, ત્યારબાદ જો હવે આપણે જોઈએ કે શુક્રકોષ જનન પર કયા કયા અંતઃસ્ત્રાવોની અસર થાય, તો જેવું આપણે આગળમાં આવી ગયું છે તેમ GTH જેને આપણે કહીએ છીએ, બરાબર, GH ગોનેડોટ્રોપિક હોર્મોન, બરાબર, કે જે શુક્રકોષ જનનની યુવાન અવસ્થાને પ્રારંભ થાય, યુવાન અવસ્થાને શરૂઆત દરમિયાન ગોનેડોટ્રોપિક રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, બરાબર, જે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ ઓલરેડી ધોરણ 11ની અંદર, તેમ કે આ ગોનેડોટ્રોપિક હોર્મોન જે છે તેમાં નોંધપાત્ર વધારો થાય, એના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થાય છે. અને તે કેવો અંતઃસ્ત્રાવ છે? હાઇપોથેલેમિક એટલે કે હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો, બરાબર. રિલીઝિંગ હોર્મોન આપણે જોઈ ગયા હતા, રિલીઝિંગ હોર્મોન અને ઇન્હિબિટરી હોર્મોન, બરાબર. આ બંને હોર્મોન છે તે ક્યાંથી સ્ત્રાવ પામે છે? હાઇપોથેલેમસમાંથી. આજે GnRHના સ્તરમાં વધારો થાય છે તે અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરે અને ત્યારબાદ બે ગોનેડોટ્રોપિક હોર્મોન કયા કયા? એક તો લ્યુટિનાઇઝિંગ LH અને બીજું FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બંનેના સ્ત્રાવને ઉત્તેજે છે. હવે LH જે છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે, તો આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન શું કામ કરે? તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે તે લેડિંગના કોષો ઉપર કામ કરે છે. કોની ઉપર કાર્ય કરે છે? લેડિંગના કોષો ઉપર. અને લેડિંગના કોષો છે એ જોઈએ તો એ એન્ડ્રોજનનું સંશ્લેષણ કરે અને તેનું સ્ત્રાવ ઉત્તેજ. આપણે જોઈએ કે નર જાતિ અંતઃસ્ત્રાવ જે કયો છે? મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન, બરાબર, પણ એ એન્ડ્રોજન સમૂહનો અંતઃસ્ત્રાવ કહેવાય. તો એન્ડ્રોજન સમૂહના અંતઃસ્ત્રાવને સ્ત્રાવ કરવાનું, ઉત્તેજવાનું કાર્ય કોણ કરે છે? તો કે લેડિંગ કોષો. જે એન્ડ્રોજન્સ જે છે તે શુક્રકોષ જનનની ક્રિયા ઉપર, પ્રક્રિયા ઉપર નોંધપાત્ર એવી અસર દર્શાવે છે, એટલે કે એને ઉત્તેજે છે. એન્ડ્રોજન શું કરે? શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે. બીજું અંતઃસ્ત્રાવ કે જેને આપણે FSH કહેતા હતા, તે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે તે સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે. કેવા કોષો ઉપર? સર્ટોલી કોષોના. સર્ટોલી કોષો શું કામ કરે? તો કે શુક્રકોષને પરિપક્વ બનવામાં, એટલે કે જે દ્વિતીય પૂર્વ શુક્રકોષો હતા, પ્રશુક્રકોષો હતા, તેમને પુખ્ત શુક્રકોષ બનવાની અંદર મદદ કરે છે. એટલે કે શુક્ર કાયાંતરણની ક્રિયામાં મદદ કરતા જે કાંઈ કારકો છે એ કારકોને શું કરે છે? અને સ્ત્રાવને ઉત્તેજે. કોણ ઉત્તેજે છે? FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો આમ શુક્રકોષ જનનની અંતઃસ્ત્રાવોની અસરમાં આપણે જોઈએ તો કયા કયા અંતઃસ્ત્રાવો તેમાં અસર કરે? મુખ્યત્વે બે. કયા કયા છે? FSH અને LH. આ બંને અંતઃસ્ત્રાવો જે છે તે કોનામાંથી આપણે કોના પાર્ટ કહી શકીએ? તો ગોનેડોટ્રોપિક હોર્મોનના. અને જે ગોનેડોટ્રોપિક હોર્મોન છે તે કેવો છે? હાઇપોથેલેમિક છે. ઓકે, હવે આપણે આવતા જે લેક્ચર છે તો આવતા લેક્ચરની અંદર આપણે શુક્રકોષોની રચના અને તેનું વહન, શુક્રકોષનું વહન કેવી રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું.